ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણા કેશ ફ્લો સ્ટેટમેન્ટની 3 લેક્ચરની સિરીઝમાં આજનું આપણું આ છેલ્લું લેક્ચર છે. આજે આપણે અત્યાર સુધી જે ચર્ચાઓ કરી છે એને 2 મિનિટમાં જોઈ લઈએ અને ત્યાર પછી આપણે એક એવો સરસ એક્ઝામ્પલ ગણવાનો આજે પ્રયત્ન કરીશું કે જેની અંદર મોટા ભાગની વિગતો આપણે આવરી લઈશું અને એના આધારે વી આર ટુ પ્રિપેર ધી સ્ટેટમેન્ટ. તો શરૂઆત કરીએ. જુઓ તમારા સ્ક્રીન પર રોકડ પ્રવાહ પત્રક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા એની વિગત છે. શરૂઆતની રોકડ અને બેંક સિલકથી શરૂઆત થાય. ધંધાની મુખ્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ જુદી વિગત દર્શાવવામાં આવે જેમાં ફક્ત અને ફક્ત ધંધાની મુખ્ય પ્રવૃત્તિ, કામગીરી પ્રવૃત્તિ જેને કહીએ છીએ, એ વ્યવહારોમાંથી ઉદ્ભવેલા રોકડ પ્રવાહની વિગતો આપણે દર્શાવીએ છીએ. બીજા ભાગની અંદર લાંબા ગાળા માટેની અથવા કાયમી મિલકતોમાં આપણે જે રોકાણ કરીએ છીએ એ મિલકતોની રોકાણની પ્રવૃત્તિમાંથી જે ચોખ્ખો રોકડ પ્રવાહ ઉદ્ભવે એ પ્રવૃત્તિને આપણે જુદી દર્શાવવાના છીએ, જેની અંદર દ્રશ્ય અથવા અદ્રશ્ય મિલકતો પણ હોઈ શકે, વાસ્તવિક અથવા અવાસ્તવિક મિલકતો પણ હોઈ શકે. અલ્ટિમેટલી એ લાંબા ગાળાની મિલકત હોવી જોઈએ અથવા જે મિલકતનો ઉપયોગ લાભ 1 વર્ષ કરતાં વધુ સમય માટે મળવાનો હોય એ મિલકત સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને આપણે બીજા ભાગમાં સ્ટેટમેન્ટની અંદર દર્શાવીશું. અને છેલ્લે ત્રીજા ભાગની અંદર ધંધાની અંદર રોકાણ કરવા માટે જે આપણે લાંબા ગાળા માટેની રકમ પ્રાપ્ત કરી છે, મૂડી પ્રાપ્ત કરી છે, આ રકમ કંપની સ્વરૂપની અંદર 4 રીતે મેળવી શકાય. માલિકીની મૂડીમાં ઇક્વિટી શેર મૂડી હોય અને પ્રેફરન્સ શેર મૂડી હોય, અને ઉછીની લીધેલી મૂડીની અંદર બેંક લોન હોય અને ડિબેન્ચર હોય. તો આ જે 4 આર્થિક વ્યવહારો છે અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડાયેલા વ્યવહારો છે જે નાણાકીય પ્રવૃત્તિનો ભાગ ગણાય, તો આ 4 વ્યવહારો સાથે જોડાયેલા જે કોઈ રોકડ રકમના વ્યવહારો હશે એની અસર આપણે ત્રીજી પ્રવૃત્તિમાં આપીશું અને અંતે આપણને આખરની રોકડ અને બેંક સિલક આપણને મળશે. આપણે આગળ એ પણ ચર્ચા કરી છે કે રોકડ ખાતું વર્ષ દરમિયાન થયેલા વ્યવહારોની વિગતો દર્શાવે છે, પણ એ સમયના ક્રમમાં હોય છે, જ્યારે રોકડ પ્રવાહ પત્રક વર્ષ દરમિયાન થયેલા એ જ વ્યવહારોને 3 જુદી જુદી પ્રવૃત્તિઓમાં વહેંચી દે છે અને દરેકે દરેક આર્થિક વ્યવહારોની સમયના ક્રમમાં અસર દર્શાવવાના બદલે એની નેટ ઇમ્પેક્ટ અથવા એની રોકડ વ્યવહાર પરની અથવા રોકડ પરની ચોખ્ખી અસર દર્શાવે છે કે જેથી આપણને નિર્ણય લેવામાં અનુકૂળતા રહેશે. કેટલાક વિશિષ્ટ વ્યવહારોની આપણે આગળ ચર્ચા કરી છે. આવકવેરાની ફાળવણી અને ચૂકવણી. વર્ષ પૂરું થયા પછી વાર્ષિક હિસાબો તૈયાર થાય અને ત્યાર પછી નિયમ અનુસાર એની ચૂકવણી કરવામાં આવે. એ ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે ચૂકવણી કર્યા પછી કંપની પોતાના આવકવેરાનું રિટર્ન ભરે, ત્યાર પછી એસેસમેન્ટ યર દરમિયાન કે ત્યાર પછી આવકવેરા વિભાગ અથવા આવકવેરા અધિકારી આ રિટર્નના આધારે અને દસ્તાવેજી પુરાવાઓના આધારે આવકવેરાની આકારણી કરે અને ત્યાર પછી ચૂકવવા પાત્ર રકમ કરતાં ચૂકવેલી રકમ જો ઓછી હોય તો કંપનીએ બાકીની રકમ ચૂકવવાની રહેશે, અને જો ચૂકવેલી રકમ વધારે હોય તો સરકાર તરફથી અથવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કંપનીને વધારે ચૂકવેલી રકમ રિફંડ તરીકે પાછી આપશે. આ 3 વ્યવહારો એક સાથે જોવામાં આવશે. સેકન્ડ પાર્ટ આપણે જોયો હતો કે નફામાંથી અનિશ્ચિતતાના સમય માટેની સલામતી મેળવવા માટે અનામત તરીકે રકમ જુદી ફાળવવામાં આવે. અગેન એ રકમ ધંધાના રોજબરોજના વ્યવહારો અથવા નિયમિત પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલા નફામાંથી ફાળવણી કરવામાં આવે છે, પણ એ રકમનું ધંધામાં જ પુનઃ રોકાણ કરવામાં આવે છે. એટલે નફો પ્રાપ્ત કરીએ છીએ કામગીરી પ્રવૃત્તિમાંથી અને એ જે રકમ આપણે પ્રાપ્ત કરીએ છીએ એનું ધંધામાં પુનઃ રોકાણ થાય છે, એટલે રોકડ રકમ ધંધાની બહાર જતી નથી. એ જ રીતે ભવિષ્યના દેવાની સરળતાથી ચૂકવણી કરી શકાય એ માટે આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલા નફામાંથી કેટલીક રકમ જોગવાઈઓ ખાતે ફાળવીએ છીએ. અગેન જ્યાં સુધી આ રકમનો ઉપયોગ કરી નહીં આપણે દેવાની ચૂકવણી કરીએ નહીં ત્યાં સુધી એ રોકડ રકમ ધંધામાંથી ચૂકવાતી નથી. અગેન તમારા સ્ક્રીન પર જુઓ ત્રીજો વ્યવહાર એવો કે જેની અંદર છે વ્યાજની ચૂકવણી અને લાંબા ગાળાના દેવામાં ફેરફાર થાય, માલિકો વચ્ચે નફાની વહેંચણી કરવામાં આવે. તો એ જે વ્યવહારો છે એ નાણાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યવહારો છે, માટે એને કામગીરી પ્રવૃત્તિની અસરમાંથી રદ કરી આપણે એને નાણાકીય પ્રવૃત્તિની શીર્ષક અથવા ટાઇટલ નીચે આપણે એને અલગથી દર્શાવીશું.
એ પછીની વિગત આપણે જોઈ હતી કેટલાક વિશિષ્ટ વ્યવહારો, કાયમી મિલકતોમાં ફેરફાર થતો હોય, નવી કાયમી મિલકત ખરીદવામાં આવતી હોય અથવા જૂની મિલકત વેચીને વેચાણ કિંમતની જેટલી રકમ રોકડમાં ઉપજતી હોય, અથવા આપણે એ પણ જોયું હતું કે કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે તો એ કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે તો એને કામગીરી પ્રવૃત્તિમાં અથવા નાનું ખાતે આપણે ઉધાર કરીએ છીએ, પરંતુ એ ઘસારાની રકમ આપણે એ જે સમયગાળામાં નોંધી છે ખર્ચ તરીકે એ દરમિયાન આપણે એને રોકડમાં ચૂકવતા નથી. એટલે કે કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડમાં પ્રાપ્ત થતો નફો આપણે ગણેલા કે માંડી વળેલા ઘસારાની રકમથી વધશે. સેમ વે આગળ આપણે એ પણ જોયું હતું કે ઘસારો નોંધવાની બે પદ્ધતિ છે, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. આજે આપણે જે એક્ઝામ્પલ જોવાના છીએ એમાં બે અલગ અલગ મિલકતો લઈશું અને બંનેની અંદર અલગ અલગ પદ્ધતિએ ઘસારો નોંધવાની પદ્ધતિનો ઉપયોગ કરીશું અને બંને પદ્ધતિ વચ્ચે ગણતરીમાં શું ફેર છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. આ ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે કાયમી મિલકતોનું વેચાણ કરવાથી આપણને જો નફો થાય તો આપણે નાનું ખાતે જમા કરીએ છીએ, ખોટ થાય તો નાનું ખાતે આપણે ઉધાર કરીએ છીએ. એની અસર આપણે કામગીરી પ્રવૃત્તિમાં આપીએ છીએ, પરંતુ કાયમી મિલકતો એ રોકાણ પ્રવૃત્તિ છે. આમ કરવાથી જો કોઈ મિલકત વેચાણથી થતો નફો કે ખોટ હોય તો એની અસર કામગીરી પ્રવૃત્તિમાં ભલે આપણે આપી હોય પણ રોકડ પ્રવાહ પત્રકની અંદર આપણે એને આપીશું નહીં. આ વિગતને આપણે રેક્ટિફાઈ કરીશું, એટલે અથવા કામગીરી પ્રવૃત્તિમાંથી એની અસર આપણે રદ કરીશું અને એની અસર આપીશું કાયમી મિલકતોના રોકાણની પ્રવૃત્તિમાં. અગેન આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા પહેલા ખાસ ધ્યાનમાં રાખવાના નિયમોની ચર્ચા કરી છે. પહેલો નિયમ, અપૂર્ણ ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકાય નહીં. જો આવી પ્રેફરન્સ શેર મૂડી વર્ષ દરમિયાન પરત કરવામાં આવી હોય તો જેટલી રકમથી પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ થયેલા હોય એટલી રકમ કંપની શેર હોલ્ડરો પાસેથી છેલ્લા હપ્તા તરીકે રોકડમાં મેળવશે. આમ કરવાથી પ્રેફરન્સ શેર મૂડી પૂર્ણ ભરપાઈ થયેલી બનશે અને ત્યાર પછી જ પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકાય. અગેન એ પછી બીજા નિયમમાં બે ભાગ છે. જેટલા રૂપિયાની મૂળ કિંમતના પ્રેફરન્સ શેર કંપની પરત કરવા જઈ રહી હોય એ માટે ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી, એટલે કે સામાન્ય અનામતમાંથી, નફા નુકસાન ખાતાની બાકીમાંથી, અથવા મૂડી પરત અનામત ખાતેથી આ રકમ ઉપયોગમાં લેવાય અથવા આ રકમ મૂડી પરત અનામત ખાતે જમા કરવામાં આવે. બાકી રહેતી જો રકમ હોય તો એટલી રકમ માટે કંપનીએ નવા શેર રોકડેથી બહાર પાડવા જોઈએ. નવા શેર રોકડેથી બહાર પાડવામાં આવે તો એ ઇક્વિટી શેર પણ હોઈ શકે, પ્રેફરન્સ શેર પણ હોઈ શકે, પણ ક્વોલિફાઈંગ એમાઉન્ટ નક્કી કરવાની હોય ત્યારે મૂળ કિંમતના શેર બહાર પાડવામાં આવતા હોય અથવા પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડવામાં આવતા હોય, આપણે યાદ એટલું રાખવાનું કે બહાર પાડેલા શેરની મૂળ કિંમત અથવા એના અવેજમાં મળેલી રોકડ બેમાંથી જે રકમ ઓછી હોય એ ક્વોલિફાઈંગ એમાઉન્ટ ગણવામાં આવશે. બીજી વિગત કે પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરવામાં આવતા હોય તો પરત પ્રીમિયમની રકમ કે જે કંપનીનું નુકસાન બનવાનું છે એ રકમ આઈધર જામીનગીરી પ્રીમિયમ ખાતે અથવા ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી માંડી વાળવી જોઈએ અથવા એ રકમ મૂડી પરત પ્રીમિયમ ખાતે ટ્રાન્સફર કરવી જોઈએ અને ત્યાર પછી જ કંપની પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકશે. અગેઇન પહેલા ભાગમાં જોયું કે મૂડી પરત અનામત ખાતે રકમ ફાળવવામાં આવે. આ રીતે મૂડી પરત અનામત ખાતે જે રકમ ફાળવવામાં આવી હોય એનો ઉપયોગ, આઈ રિપીટ, પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર આપવા માટે કરી શકાય. એ પછીની સ્લાઇડ તમારી ટ્રેડિંગ અને પીએનએલ એકાઉન્ટ અને પીએનએલ એપ્રોપ્રિએશન કે નફાની ફાળવણીના એકાઉન્ટની અંદર આપણે કેટલીક વિશિષ્ટ પ્રકારની વ્યવહાર વિગતો જોઈ હતી. પહેલી વિગત અમારા સ્ક્રીન પર છે કે ઇન્ટરેસ્ટ પેઇડ અથવા ચૂકવેલું વ્યાજ આપણે એને કામગીરી પ્રવૃત્તિમાં અથવા નાનું ખાતે ઉધાર કરીને આપણો નફો ઘટાડી દીધો છે, પરંતુ વ્યાજ એ લાંબા ગાળાના દેવા પરની ચૂકવણી હોવાના કારણે એની અસર આપણે નાણાકીય પ્રવૃત્તિમાં આપીશું. સેમ વે ઘસારો આગળ જોઈ ગયા. ત્રીજી વિગત, મિલકત વેચવાથી થયેલો નફો કે નુકસાન એ પણ આપણે આગળ જોઈ ગયા. અને એ પછીની વિગત, અવાસ્તવિક મિલકતો આપણે માંડી વાળીએ તો એ રકમ આપણે નાનું ખાતે ઉધાર કરી છે, કામગીરી પ્રવૃત્તિનો નફો આપણો એટલો ઘટાડી દીધો છે, પણ આ અવાસ્તવિક મિલકત એ કાયમી મિલકતનો ભાગ હોવાના કારણે એની અસર આપણે રોકાણ પ્રવૃત્તિમાં આપીશું. સેમ વે ત્યાર પછીની સ્ક્રીન જુઓ તમે, સ્લાઇડ. નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર આવકવેરાની જોગવાઈ જેની આપણે આગળ ચર્ચા કરી, એ ઉપરાંત અનામત અને જોગવાઈ ખાતે રકમની ફાળવણી કરીએ પણ એ રકમની રોકડેથી ચૂકવણી કરતા નથી એટલે એની વિશિષ્ટ અસર આપીશું. અને છેલ્લે પ્રેફરન્સ શેર ઉપરનું ડિવિડન્ડ અને ઇક્વિટી શેર પરનું ડિવિડન્ડ આપણે પહેલાં ભલામણ કરીશું અથવા એની નફામાંથી ફાળવણી કરીશું અને ત્યાર પછી જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ એની કંપની શેર હોલ્ડરોને રોકડેથી ચૂકવણી કરી આપશે. આજે આપણે જે જોવાના છીએ એ એક એક્ઝામ્પલ જોઈએ છીએ. આ એક્ઝામ્પલ એવી રીતે પ્રિપેર કરવામાં આવ્યો છે કે જેની અંદર શક્ય એટલા બધા પ્રકારના વ્યવહારો સામેલ કરવામાં આવે. આજે આપણે એક પછી એક એકાઉન્ટ આપણે બોર્ડ ઉપર હું અહીંયા તૈયાર કરીશ. એમાં મેક્સિમમ કેટલી વિગતો આવી શકે
એની ચર્ચા કરીશું અને એની કાઉન્ટર ઇફેક્ટ ક્યાં ક્યાં થાય અથવા રોકડ પ્રવાહપત્રક તૈયાર કરીએ તો આપણે કઈ બાબતો ક્યાં ધ્યાનમાં લેવી અને એની ક્યાં અસર આપવી એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. જુઓ તમારા સ્ક્રીન પર સ્વર્ણિમ ગુજરાત લિમિટેડના તારીખ 31/3/2008 અને તારીખ 31/3/2009 પાકા સરવૈયા આપણને આપ્યા છે. 31/3/2008 અને 31/3/2009 આમ 2 તારીખોના આપણને સરવૈયા આપ્યા છે. એના અંતે આપણને સેકન્ડ સ્લાઇડમાં આપણે જઈશું ત્યારે જોઈશું કે એમાં આપણને વર્ષ દરમિયાન થયેલા કેટલાક વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની વિગતો આપી છે. આ 2 જ વિગતો ઉપરથી આપણે રોકડ પ્રવાહપત્રક તૈયાર કરી શકીએ, કારણ કે વર્ષ દરમિયાન થયેલા રોકડના વ્યવહારોની આપણે નેટ ઇમ્પેક્ટ આપવાની છે. સમયના ક્રમની અંદર બધા વ્યવહારોની અલગ અલગ અસર આપવાની નથી. એટલે આપણે વર્ષ દરમિયાન થયેલા બધા વ્યવહારો જાણવાની અથવા વર્ષ દરમિયાનના વ્યવહારો અથવા ખાતા વહી અથવા કાચું સરવૈયું અથવા વાર્ષિક હિસાબોના આગળનો ભાગ એટલે કે વેપાર ખાતું, નાનું ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું એની આપણે જરૂર નથી. આ બધા વ્યવહારોની અંતિમ અસર આપણા પાકા સરવૈયા ઉપર થયેલી જ હોય છે. તો એ સરવૈયામાં જે વર્ષ દરમિયાન ફેરફાર થયો એની વિગતો જો આપણે ધ્યાનમાં લઈએ અને વર્ષ દરમિયાન થયેલા કેટલાક વિશિષ્ટ વ્યવહારોની જો આપણી પાસે માહિતી હોય તો આપણે બહુ જ સરળતાથી રોકડ પ્રવાહપત્રક તૈયાર કરી શકીએ. એટલે પરીક્ષામાં જ્યારે પણ તમને આ એક્ઝામ્પલ પૂછાશે ત્યારે આ જ રીતે વિગતો આપેલી હશે. કોઈ એક કંપનીના વર્ષની શરૂઆતના અને વર્ષના આખરના પાકા સરવૈયાની વિગતો આપી હશે અને કેટલાક વિશિષ્ટ વ્યવહારોની વધારાની માહિતી આપી હશે. હવે આપણે જોઈએ મૂડી અને દેવા બાજુ. પર્પઝફુલી સમજી વિચારીને જ મેં આજે એક્ઝામ્પલની અંદર વર્ટિકલ બેલેન્સ શીટના બદલે હોરિઝોન્ટલ બેલેન્સ શીટ અથવા ટી ટાઈપનું બેલેન્સ શીટ પસંદ કર્યું છે કે જેથી ચર્ચાની અંદર આપણને સરળતા રહેશે. અને મારો અનુભવ એવો છે કે લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં હજુ આજે પણ કંપનીના પાકા સરવૈયા આ જ રીતે તૈયાર કરીને પરીક્ષામાં પૂછાય છે, એકાદ અપવાદને બાદ કરતા. તો સૌથી પહેલું મૂડી અને દેવા બાજુ જુઓ તમારા સ્ક્રીન પર એક વિગત છે. પહેલું ખાતું છે ₹10નો એક એવા ઇક્વિટી શેર્સ. 10 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર છે એટલે કે 10 રૂપિયા એની મૂળ કિંમત છે. વર્ષની શરૂઆતમાં એની ભરપાઈ થયેલી બાકી હતી 3 લાખ રૂપિયા અને વર્ષના અંતે આ બાકી વધીને થઈ 4,50,000. વર્ષ દરમિયાન ઇક્વિટી શેર મૂડીની ભરપાઈ થયેલી રકમમાં 1,50,000 રૂપિયાનો વધારો છે. આ વિગત ઉપરથી હવે આપણે બોર્ડ ઉપર જોઈએ કે આપણે ઇક્વિટી શેરનું ખાતું કેવી રીતે તૈયાર કરી શકીએ અને એના ઉપરથી આપણને વર્ષ દરમિયાન થયેલા ટ્રાન્ઝેક્શનની કેવી રીતે વિગતો મળશે. હું બનાવું છું બોર્ડ ઉપર ઇક્વિટી શેર મૂડીનું ખાતું, જેની વિગત આપણને આપેલા 2 પાકા સરવૈયામાં શરૂઆતની અને આખરની બાકી તરીકે વિગતો આપી છે. બનાવું છું ઇક્વિટી શેર મૂડીનું ખાતું, વર્ષ દરમિયાનનું ખાતું છે, જેની શરૂઆતની બાકી આપણે જમા બાજુ લખીશું જે આપણને આપી છે 3 લાખ રૂપિયા અને આખરની બાકી આપણને આખરના પાકા સરવૈયા ઉપરથી મળે છે જે આપી છે આપણને 4,50,000. હવે આપણે એ પણ જાણીએ છીએ કે જે બાજુ શરૂઆતની બાકી હોય એ બાજુ એ ખાતામાં થતા વધારાની જ વિગતો હોય. કાયમ માટે આ વિગત ધ્યાનમાં રાખવાની. ખૂટતી વિગત શોધવા માટે તમને આ વિગત બહુ જ ઉપયોગી બનશે. જ્યારે પણ જે કોઈ પણ ખાતું હોય જે બાજુ એની શરૂઆતની બાકી હોય એ બાજુ એ ખાતામાં થતો વધારો હોય અને એની એક્ઝેક્ટલી સામેની બાજુ એ ખાતામાં થતો ઘટાડો હોય અને આખરની બાકી હોય, તો અહીંયા ઇક્વિટી શેર મૂડીનું ખાતું છે એનો અર્થ એ કે એની શરૂઆતની બાકી જમા બાકી છે માટે જમા બાજુ લખ્યું. આ ખાતામાં થતો વધારો પણ જમા બાજુ હશે અને ઇક્વિટી શેર મૂડીમાં કયા કયા કારણોસર વધારો થઈ શકે એની ચર્ચા કરીએ. તો પહેલું કે વર્ષ દરમિયાન નવા ઇક્વિટી શેર રોકડેથી બહાર પાડવામાં આવે તો એ દ્વારા પણ ઇક્વિટી શેર મૂડીમાં વધારો થાય. તો ઇક્વિટી શેર મૂડીમાં વધારો થવા માટેનું આ પહેલું કારણ કે નવા ઇક્વિટી શેર રોકડેથી બહાર પાડવામાં આવે અને અગેન આ નવા શેર રોકડેથી બહાર પાડવામાં આવે ત્યારે 3 શરતોએ અથવા કિંમતોએ બહાર પાડી શકાય. આઈધર મૂળ કિંમતે બહાર પાડી શકાય, તો જેટલી શેર મૂડી વધી હોય એટલી રકમ આપણને રોકડમાં મળે. આવા શેર પ્રીમિયમથી પણ બહાર પાડી શકાય, પણ જો પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા હોય તો શેર મૂડીની રકમ એટલે કે મૂળ કિંમત વત્તા પ્રીમિયમ આ બંને જેટલી રકમ આપણને રોકડમાં મળે. અને જો શેર વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય
તો જેટલા મૂળ કિંમતના શેર બહાર પાડવામાં આવ્યા હોય એમાંથી વટાવની રકમ આપણે બાદ કરીએ એટલી રકમ આપણને રોકડમાં મળશે. એટલે ઇક્વિટી શેર મૂડીમાં વધારો થવાનું એક કારણ કે વર્ષ દરમિયાન આપણે નવા ઇક્વિટી શેર રોકડેથી બહાર પાડ્યા હોય. બીજું કારણ, વર્ષ દરમિયાન આપણે રિડીમેબલ ડિબેન્ચર્સ હોય અથવા કન્વર્ટિબલ ડિબેન્ચર્સ હોય તો એ કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું આપણે ઇક્વિટી શેર મૂડીમાં રૂપાંતર પણ કર્યું હોય અને એ દ્વારા ઇક્વિટી શેર મૂડીમાં વધારો થયો હોય તો ત્યાં હું લખું છું ડિબેન્ચરનું ઇક્વિટીમાં રૂપાંતર અથવા ડિબેન્ચરનું રૂપાંતર થવાના કારણે પણ આઈ રિપીટ ડિબેન્ચરનું રૂપાંતર થવાના કારણે પણ ઇક્વિટી શેર મૂડીમાં વધારો થઈ શકે. પણ આમ થયું હોય ત્યારે ડિબેન્ચર નામના દેવાની બાકી ઘટશે અને ઇક્વિટી શેર મૂડીમાં વધારો થશે. આમ નોંધ થાય ડિબેન્ચર્સ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આ ઉપરાંત એક ત્રીજો વ્યવહાર પણ છે કે જે દ્વારા ઇક્વિટી શેર મૂડીમાં વધારો થાય. જો કંપનીએ નહીં વહેંચાયેલા નફાનો ઉપયોગ કરીને નહીં વહેંચાયેલ નફો પછી એ નનું ખાતાની જમા બાકી હોય અથવા એ સામાન્ય અનામત ખાતાની બાકી હોય અથવા પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા પહેલા આપણે જોયું કે ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવાય અને આ મૂડી પરત અનામતનો ઉપયોગ કરીને એમાંથી પૂર્ણ ભરપાઈ થયેલા ઇક્વિટી શેર બોનસ શેર તરીકે આપી શકાય. એનો અર્થ એ કે મૂડી પરત અનામતનો ઉપયોગ કરીને પણ પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર આપી શકાય અને આમ કરવાથી બોનસ શેર જેટલા કંપનીએ બહાર પાડ્યા હોય એટલી રકમથી પણ ઇક્વિટી શેર મૂડીમાં વધારો થશે. આમ ઇક્વિટી શેર મૂડીનું ખાતું આ રીતે તૈયાર થાય. આપણે જોયું કે શરૂઆતની બાકી 3 લાખ રૂપિયા છે, આખરની બાકી 4,50,000 રૂપિયા છે. વર્ષ દરમિયાન 1,50,000 રૂપિયાનો આ ત્રણેય કારણો હોઈ શકે વધારો થવા માટેના અથવા ત્રણ પૈકીના કોઈ બે કે કોઈ એક કારણ હોઈ શકે. અત્યારે આપણને ખબર નથી કે આમાં વધારો થયો છે જે 1,50,000 રૂપિયાનો એ કયા કારણથી થયો છે. પણ એક્ઝામ્પલમાં આપણે લેટર ઓન ચર્ચા કરીશું ત્યારે આપણે ચર્ચામાં લઈશું કે આ વધારો અથવા ફેરફાર કયા કારણથી થયો છે. હવે જુઓ તમારા સ્ક્રીન પર આપેલા એક્ઝામ્પલની બીજી વિગત આપી છે. આપણને બીજું ખાતું આપ્યું છે જેની અંદર કહ્યું છે ₹100 થી ભરાયેલા 100 રૂપિયા એની મૂળ કિંમત છે અને 80 રૂપિયાથી ભરપાઈ થયેલા 10%ના પ્રેફરન્સ શેર 10% એટલે એના ઉપર વર્ષે 10% લેખે ડિવિડન્ડ ચૂકવવાને પાત્ર છે એ વિગત બતાવે છે. આમ આ પ્રેફરન્સ શેરની શરૂઆતની બાકી આપી છે આપણને 80,000 રૂપિયા અને વર્ષના આખરના સરવૈયામાં 31/3/9ના સરવૈયામાં બાકી શૂન્ય આપી છે. એનો અર્થ એ કે આ રિડીમેબલ પ્રેફરન્સ શેર હોવા જોઈએ અને વર્ષ દરમિયાન કંપનીએ આ રિડીમેબલ પ્રેફરન્સ શેર રોકડેથી પરત કર્યા હોવા જોઈએ. હવે આપણે બોર્ડ ઉપર જોઈએ કે આ રીતે રિડીમેબલ પ્રેફરન્સ શેર જો પરત કરવામાં આવ્યા હોય તો રિડીમેબલ પ્રેફરન્સ શેરનું ખાતું વર્ષ દરમિયાન કેવી રીતે તૈયાર થયું હશે એમાં અથવા એમાં કઈ કઈ વિગતો બતાવવામાં આવી હશે. રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બતાવું છું. અગેન મૂડી છે એની જમા બાકી હોય. જમા બાજુ આપણે બતાવીશું શરૂની બાકી જે આપણને આપી છે 80,000 રૂપિયા. પણ આપણને કહ્યું છે કે કંપનીએ જે આ શેર બહાર પાડ્યા છે એની મૂળ કિંમત 100 રૂપિયા છે પણ ભરપાઈ થયેલી રકમ અત્યાર સુધીમાં ભરપાઈ થયેલા છે ફક્ત શેર દીઠ 80 રૂપિયા. એક શેર ઉપર 80 રૂપિયા ભરપાઈ થયેલા છે. આમ કરીને કુલ ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી 80,000 રૂપિયાની છે. એટલે કે કંપનીએ 1,000 પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે જેના ઉપર શેર દીઠ 80 રૂપિયા લેખે 80,000 રૂપિયા ભરપાઈ થયેલા છે. અગેન આખરની બાકી આપણને પ્રેફરન્સ શેર મૂડીની આપી છે જે બાકી આપી છે આપણને 0. એનો અર્થ એ કે વર્ષ દરમિયાન પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવી છે અને આ રીતે જો વ્યવહાર થયો હોય તો આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે પ્રેફરન્સ શેર મૂડી જો પરત કરવાની હોય અને એવા પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ થયેલા હોય કે જે આ એક્ઝામ્પલમાં આપ્યા છે તો બાકીની રકમ કંપની પહેલા શેર હોલ્ડરો પાસેથી છેલ્લા હપ્તા તરીકે રોકડમાં મેળવશે. આ એક્ઝામ્પલની અંદર 1,000 શેર કંપનીએ બહાર પાડ્યા છે. 100 રૂપિયાની મૂળ કિંમતમાંથી 80 રૂપિયા ભરપાઈ થયેલા છે. 20 રૂપિયા છેલ્લા હપ્તા તરીકે કંપની રોકડમાં શેર હોલ્ડરો પાસેથી મેળવશે.
અને એ વખતે આમ નોંધ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. આમ કરવાથી પ્રેફરન્સ શેર મૂડીમાં 20,000 રૂપિયાનો વધારો થશે અને હવે પ્રેફરન્સ શેર મૂડી પૂર્ણ ભરપાઈ થયેલી બની રહેશે. આમ કરવાથી કંપનીને 20,000 રૂપિયાની રોકડ રકમ પ્રેફરન્સ શેર મૂડી પર છેલ્લા હપ્તાની મળશે અને પ્રેફરન્સ શેર મૂડી એ નાણાકીય પ્રવૃત્તિનો ભાગ છે. માટે આ રીતે છેલ્લા હપ્તા તરીકે જે 20,000 રૂપિયા આપણને મળે છે એ નાણાકીય પ્રવૃત્તિના શીર્ષક નીચે રોકડની પ્રાપ્તિ તરીકે દર્શાવાશે. આ વિગત અહીંયા પૂરી થઈ. હવે 1 લાખ રૂપિયાની ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી કંપની પરત કરે છે. સામેની બાજુ શૂન્ય બાકી છે એટલે ઘટાડો છે, અથવા આ પ્રેફરન્સ શેર કંપનીએ રોકડેથી પરત કર્યા હોય તો જ આ રકમમાં ઘટાડો થાય અને ઘટાડાની રકમ આપી છે 1 લાખ રૂપિયા અથવા તફાવતની રકમ મળે છે 1 લાખ. પણ પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા પહેલા આપણો નિયમ છે કે જેટલા રૂપિયાની મૂળ કિંમતની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવતી હોય, આ એક્ઝામ્પલમાં 1 લાખ રૂપિયા, એ પરત કરતા પહેલા ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી એટલે નનુ ખાતાની જમા બાકી અથવા સામાન્ય અનામત ખાતામાંથી ઉપલબ્ધ રકમ પૈકી મૂળ કિંમત જેટલી રકમ સામાન્ય અનામત અથવા નનુ ખાતેથી મૂડી પરત અનામત ખાતે ફાળવવામાં આવશે. અને જો રકમ પૂરતી ન હોય તો ખૂટતી રકમ અથવા તફાવતની રકમ માટે કંપનીએ આઈધર ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર મૂડી રોકડેથી બહાર પાડવાની રહેશે. આ નિયમનું પાલન કર્યા પહેલા કંપની આ પ્રેફરન્સ શેર પરત કરી શકશે નહીં. એટલે સૌથી પહેલા કંપનીએ મૂડી પરત અનામત ખાતાની જોગવાઈ કરવી પડશે. એટલે ત્યાર પછી બનશે મૂડી પરત અનામતનું ખાતું. અને મૂડી પરત અનામત ખાતાની જુઓ, તમને આપેલા સરવૈયાની અંદર, તમારા સ્ક્રીન પર જુઓ, સ્લાઇડની અંદર મૂડી અને દેવા બાજુ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, સામાન્ય અનામત, મૂડી અનામત છે, મૂડી પરત અનામત નથી. લેટર ઓન આપણે ચર્ચા કરીએ છીએ, બંને વચ્ચે તફાવત છે. જામીનગીરી પ્રીમિયમ અથવા નીચે ક્યાંય પણ આપણને બેલેન્સ શીટની અંદર મૂડી પરત અનામત ખાતું આપ્યું જ નથી. એનો અર્થ એ કે મૂડી પરત અનામત ખાતાની શરૂઆતની બાકી શૂન્ય છે. સેમ વે મૂડી પરત અનામત ખાતાની આખરની બાકી પણ શૂન્ય છે. પણ આ નિયમનું પાલન કર્યું હોય ત્યારે સામાન્ય અનામત ખાતેથી અથવા નનુ ખાતેથી આ રકમ મૂડી પરત અનામત ખાતે ફાળવી હશે અને એ પછી પ્રેફરન્સ શેર મૂડી પરત કર્યા બાદ કંપનીએ આ રકમનો ઉપયોગ કરી પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર બહાર પાડ્યા હોવા જોઈએ. પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર. અને એટલી રકમથી અહીંયા ઇક્વિટી શેર મૂડીના ખાતામાં જેટલા બોનસ શેર બહાર પાડ્યા હોય એટલી રકમથી ત્યાં વધારો કરવામાં આવ્યો હોવો જોઈએ. એટલે આ રીતે ઇક્વિટી શેર મૂડીની અંદર એની અસર આપવામાં આવશે. હવે જોઈએ આપણે મૂડી પરત અનામત ખાતાની બાકી. તો એ માટે આપણને ખબર છે કે 1 લાખ રૂપિયાની મૂળ કિંમતની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે. એ માટે સામાન્ય અનામત ખાતેથી 1 લાખ રૂપિયાની જોગવાઈ કરવી જરૂરી છે. પણ આપણને આપેલા બેલેન્સ શીટમાં જુઓ કે સામાન્ય અનામત ખાતાની બાકી કેટલી આપી છે. ત્યાં આપણને સામાન્ય અનામત ખાતાની બાકી શરૂઆતની બાકી પણ આપી છે 1,50,000 રૂપિયા અને આખરની બાકી પણ આપી છે 1,50,000 રૂપિયા. અગેન હું અહીંયા તમને બોર્ડ ઉપર બતાવું છું. સામાન્ય અનામત ખાતાની બાકી જેની શરૂઆતની બાકી આપી છે આપણને અગેન 1,50,000 રૂપિયા. આખરની બાકી પણ આપી છે 1,50,000 રૂપિયા. વર્ષ દરમિયાન સામાન્ય અનામત ખાતાની અંદર વધારો થાય ત્યારે જ થાય જ્યારે નફા નુકસાન ખાતેથી ફાળવણી કરવામાં આવે. એટલે નનુ ખાતેથી જ્યારે નફામાંથી ફાળવણી થાય ત્યારે સામાન્ય અનામતની બાકીમાં વધારો થાય. સામાન્ય અનામત ખાતાની બાકીનો ઉપયોગ કરીને કંપની આઈધર સીધા બોનસ શેર આપી શકે અથવા આ અનામતમાંથી ઉપયોગ કરીને જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે ફાળવવામાં આવે. મૂડી પરત અનામત ખાતે ફાળવવામાં આવે અને ત્યાર પછી આ ફાળવણી કર્યા પછી આ રકમ મૂડી પરત અનામત ખાતે આવશે અને એમાંથી પણ કંપની બોનસ શેર આપી શકે. તો અહીંયા
શરૂઆતની બાકી શૂન્ય છે મૂડી પરત અનામત ખાતાની, આખરની બાકી શૂન્ય છે, પણ નિયમનું પાલન કર્યું હોય એટલે 1 લાખ રૂપિયા જેટલી પરત મૂળ કિંમતની રકમ અનામત ખાતેથી ફાળવી હોવી જ જોઈએ, કારણ કે નિયમનું પાલન કરવું દરેક કંપની માટે ફરજિયાત છે. અને એ વખતે સામાન્ય અનામત ખાતેથી ફાળવણી મૂડી પરત અનામત ખાતે થાય તો આમ નોંધ થાય સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા, અને આમ કરીને સામાન્ય અનામત ખાતે 1 લાખ રૂપિયા ઉધાર થયા હોય અને મૂડી પરત અનામત ખાતે લખાય સામાન્ય અનામત ખાતેથી કરેલી ફાળવણી અને રકમ બતાવી હોય 1 લાખ. આમ કરવાથી આપણા બીજા નિયમનું પાલન થઈ ગયું અને ત્યાર પછી આ રકમનો ઉપયોગ કરી કંપનીએ બોનસ શેર આપ્યા હોવા જોઈએ. તો 1 લાખ રૂપિયાના બોનસ શેર કંપનીએ આપ્યા હોય એવું આ એક્ઝામ્પલની અંદર જણાય છે. અને એની બીજી અસર આપીશું, જ્યારે બોનસ શેર આપવામાં આવે મૂડી પરત અનામત ખાતેથી તો આમ નોંધ થાય મૂડી પરત અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પણ આમ કરવાથી અથવા બોનસ શેર આપવાથી કંપનીને રોકડ રકમ પ્રાપ્ત થતી નથી, એટલે બોનસ શેર આપ્યા હોય તો એની નાણાકીય પ્રવૃત્તિમાં અસર થશે નહીં. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. આપણે એ પણ જાણવું જોઈએ પીવાય બીકોમના લેવલ ઉપર કે બોનસ શેર જ્યારે પણ કંપની બોનસ શેર આપે છે ત્યારે સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે કંપની બોનસ શેર આપતી હોય તો એ કાયમ માટે મૂળ કિંમતે જ આપે છે. પણ કંપનીઝ એક્ટની અંદર બોનસ શેર મૂળ કિંમતે જ આપવા એવું ફરજિયાત નથી. બોનસ શેર કંપની પ્રીમિયમથી પણ આપી શકે, પણ જો આ રીતે બોનસ શેર પ્રીમિયમથી આપ્યા હોય તો એની આપણને વધારાની માહિતીની અંદર વિગત આપી હોવી જોઈએ. અને એક ઉદાહરણ આપું કે ભૂતકાળની અંદર કોલગેટ પામોલિવ આ કંપનીએ પોતાના ઇક્વિટી શેરહોલ્ડરોને 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર 15 રૂપિયાના પ્રીમિયમથી બોનસ શેર તરીકે આપ્યું હતું. એટલે આ કાયદાની જોગવાઈ છે. જો આવી વિગત હોય તો એની માહિતી આપણને એક્ઝામ્પલમાં આપી હશે. હવે અહીંયા પાછા આવીએ આપણે પ્રેફરન્સ શેર મૂડીના ખાતા ઉપર. તો પ્રેફરન્સ શેર મૂડીમાં હવે આપણે પરત કરવા માટે આપણી પાસે 1 લાખ રૂપિયાની રકમ મૂડી પરત અનામત ખાતે આવી ગઈ. એનો ઉપયોગ અથવા એની વ્યવસ્થા થઈ ગઈ, એમાંથી બોનસ શેર પણ આપી શકાયા અને 1 લાખ રૂપિયાની આપણે જોગવાઈનું પાલન કરી દીધું તો ત્યાર પછી કંપની હવે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકશે. એટલે કંપની આ એક્ઝામ્પલની અંદર 1 લાખ રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેની જોગવાઈ કરી ચૂકી છે. 1 લાખ રૂપિયાની મૂળ કિંમત પ્રેફરન્સ શેર પરત કરવા માટે કંપનીએ મૂડી પરત અનામત ખાતે જરૂરી રકમની ફાળવણી કરી દીધી છે. હવે કંપની આ પ્રેફરન્સ શેર પરત કરી શકશે. પણ તમારી નેક્સ્ટ સ્લાઇડ ઉપર જુઓ, આપેલા સરવૈયા પછીની સ્લાઇડ જે જુઓ તમારા સ્ક્રીન પર, એમાં આપણને પહેલી જ વિગત આપી છે વધારાની માહિતીમાં. તારીખ 1/4/2008 ના રોજ પ્રેફરન્સ શેર મૂડી 10% પ્રીમિયમે પરત કરેલ છે. એટલે 1 લાખ રૂપિયાની મૂળ કિંમતની પ્રેફરન્સ શેર મૂડી પરત કરી, પરંતુ 10% પ્રીમિયમે પરત કરી, એટલે 1 લાખ રૂપિયાના 10% લેખે 10,000 રૂપિયા પરત પ્રીમિયમથી પરત કરે. અને પરત પ્રીમિયમ એ કંપની માટે નુકસાન છે અને એ માટે આ રકમ પરત કરતા પહેલા જામીનગીરી પ્રીમિયમ ખાતે માંડી વાળવી જોઈએ આ રકમ, અથવા ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી આ રકમ મૂડી પરત પ્રીમિયમ ખાતે ટ્રાન્સફર કરવી જરૂરી છે. એટલે આપણને કહ્યું છે કે 10,000 રૂપિયાના પ્રીમિયમથી પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવી, એનો અર્થ છે કે આ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે માંડીવાળી હોવી જોઈએ. અગર જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી આટલી નથી આપણી પાસે ઉપલબ્ધ તો એ રકમ ડિવિડન્ડ વહેંચી શકાય એવા નફામાંથી માંડીવાળી હોય અથવા મૂડી પરત પ્રીમિયમ ખાતે ટ્રાન્સફર કરી હોય અને અગેન ડિવિડન્ડ વહેંચી શકાય તેવો નફો, એટલે નફા નુકસાન ખાતાની જમા બાકી અથવા સામાન્ય અનામત ખાતાની બાકી. તો આ રકમ આપણે ફરી જોઈએ તમારા સ્ક્રીન પર કે એક વિગત બાકી રહી જામીનગીરી પ્રીમિયમની, અને આપેલા સરવૈયાની અંદર પાછા આવીએ જેની અંદર આપણને આપ્યું છે જામીનગીરી પ્રીમિયમ. શરૂઆતની બાકી પણ 40,000 છે અને આખરની બાકી પણ 40,000 છે.
ફરી જોઈએ આપણે સ્ક્રીન પર હું બનાવું છું અહીંયા જામીનગીરી પ્રીમિયમનું ખાતું. જેમાં શરૂઆતની બાકી અને આખરની બાકી બંને સેમ એમાઉન્ટથી આપી છે. પણ આપણને ખબર છે કે પ્રેફરન્સ શેર મૂડી 10,000 રૂપિયાના પ્રીમિયમથી પરત કરવામાં આવી. આ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે માંડી વાળી હશે 10,000 રૂપિયાથી. એનો અર્થ એ કે આ ખાતું જ્યારે બંધ કરવામાં આવ્યું હશે ત્યારે અથવા વર્ષ દરમિયાન જમા બાજુ કોઈક કારણથી 10,000 રૂપિયાનો વધારો છે, કારણ કે આ શરૂઆતની બાકીની બાજુ છે. આગળ જોયું તેમ જે બાજુ શરૂઆતની બાકી બાજુ તફાવત અથવા અસર આવે એ ખાતામાં થતો વધારો હશે. વર્ષ દરમિયાન કોઈક કારણથી જામીનગીરી પ્રીમિયમ ખાતામાં 10,000 રૂપિયાનો વધારો થયો છે. અને અગેન આપણે એ પણ જાણીએ છીએ કે વર્ષ દરમિયાન નવા શેર જો રોકડેથી બહાર પાડવામાં આવ્યા હોય તો આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો એ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરી હોવી જોઈએ. એટલે આ એક વિગત ઉપરથી આપણને બીજી માહિતી મળી કે આપણે વર્ષ દરમિયાન અમુક શેર રોકડેથી બહાર પાડ્યા છે અને એ દ્વારા આપણને 10,000 રૂપિયા પ્રીમિયમ મળ્યું છે. એટલે આ 10,000 રૂપિયા પ્રીમિયમની રકમ નવા શેર બહાર પાડ્યા દ્વારા આપણને રોકડેથી મળી હોવી જોઈએ. અગેન એ નાણાકીય પ્રવૃત્તિની અંદર અસર બતાવશે. તો ફરી આવીએ આપણા ઇક્વિટી શેર મૂડીના ખાતામાં. ફક્ત ખાલી રકમ બતાવું છું ઇક્વિટી શેર મૂડી ખાતાની, જેની અંદર આપણને શરૂઆતની બાકી આપી છે 3 લાખ રૂપિયા, આખરની બાકી આપી છે 4,50,000 રૂપિયા. મૂડી પરત અનામતનો ઉપયોગ કરી બોનસ શેર બહાર પાડ્યા છે 1 લાખ રૂપિયા, જે આપણે ગણતરી કરીને શોધી કાઢી. હજુ 50,000 રૂપિયાનો તફાવત છે. એ માટે આપણી પાસે હજુ બે કારણ છે. એક, ડિબેન્ચરનું રૂપાંતર કર્યું હોય, પણ એક્ઝામ્પલની અંદર એવી વિગત તો આપી જ નથી સરવૈયાની અંદર. એટલે ત્રીજો ઓપ્શન આપણી પાસે રહ્યો કે નવા શેર કંપનીએ રોકડેથી બહાર પાડ્યા હોવા જોઈએ. એનો અર્થ એ કે તફાવતની રકમ જે 50,000 રૂપિયા મળે છે એટલા રૂપિયાથી કંપનીએ નવા શેર, ઇક્વિટી શેર રોકડેથી બહાર પાડ્યા હોવા જોઈએ. અને એ બહાર પાડતી વખતે કંપનીને અહીંયા જામીનગીરી પ્રીમિયમ એકાઉન્ટ પર 10,000 રૂપિયાનું પ્રીમિયમ મળ્યું હોવું જોઈએ. આમ કંપનીને કુલ ઇક્વિટી શેર મૂડી બહાર પાડવાના કારણે મૂળ કિંમત પેટે 50,000 રૂપિયા અને એના પ્રીમિયમ પેટે 10,000 રૂપિયા, એમ કુલ 60,000 રૂપિયા રોકડેથી પ્રાપ્ત થયા હોવા જોઈએ. અને આ ઇક્વિટી શેર મૂડી સાથે સંકળાયેલો વ્યવહાર હોવાના કારણે એની અસર નાણાકીય પ્રવૃત્તિમાં થશે અને એટલી રોકડ પ્રાપ્ત થઈ હોવાના કારણે નાણાકીય પ્રવૃત્તિમાં આ રકમ ઉમેરવામાં આવશે. એટલે આપણે જોયું કે એક ચર્ચા શરૂ કરી આપણે ઇક્વિટી શેર મૂડીની, એની સાથે બીજો ભાગ આવ્યો સામાન્ય અનામત, ત્રીજો ભાગ આવ્યો મૂડી પરત અનામત, ચોથું જામીનગીરી પ્રીમિયમ ખાતું, એ પછી જોયું આપણે નફા નુકસાન ખાતાની બાકીની અસર આપી હોય તો એ અસર જોઈ, એની સાથે જોયું આપણે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું. આમ એક એકાઉન્ટ તમે તૈયાર કરો તો ખૂટતી વિગત શોધવા માટે એની સાથે સંકળાયેલા ઘણા બધા એકાઉન્ટ્સ એક સાથે અસરમાં આપવામાં આવશે. ફરી જોઈએ આપણે આપણા સ્ક્રીન પર સ્લાઇડ ઉપર આપેલા સરવૈયાની અંદર જે પૈકીની પહેલી બે વિગત આપણે પૂરી કરી, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. ત્રીજી માહિતી આપી છે આપણને સામાન્ય અનામતની. શરૂઆતની બાકી 1,50,000, આખરની બાકી 1,50,000. આપણે બોર્ડ ઉપર જોયું કે 1,50,000 રૂપિયાની શરૂઆતની બાકી હતી, એમાંથી આપણે 1 લાખ રૂપિયા મૂડી પરત અનામત ખાતે ટ્રાન્સફર કર્યા. હવે બાકી રહી 50,000, પણ આખરની બાકી આપી છે 1,50,000 રૂપિયા. એનો અર્થ એ કે સામાન્ય અનામત ખાતામાં 1 લાખ રૂપિયાનો વધારો થયો છે તફાવત તરીકે. અને સામાન્ય અનામત ખાતામાં 1 લાખ રૂપિયાનો જે વધારો થાય એ ચાલુ વર્ષના નફામાંથી કરેલી ફાળવણી હોવી જોઈએ. ચાલુ વર્ષના નફામાંથી ફાળવણી કરવામાં આવે એટલી જ રકમથી સામાન્ય અનામત ખાતાની બાકીમાં વધારો થાય. એનો અર્થ એ કે ચાલુ વર્ષના નફામાંથી 1 લાખ રૂપિયા ફાળવણી કરી છે, આપણો નફો એટલા રૂપિયાથી આપણે ઘટાડી દીધો છે, પણ આ રકમ આપણે રોકડેથી ચૂકવી નથી. માટે કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડમાં પ્રાપ્ત થયેલો નફો વધે. આઈ રિપીટ, નફામાંથી આપણે રકમ સામાન્ય અનામત ખાતે ફાળવણી કરી, કામગીરી પ્રવૃત્તિમાંનો નફો આપણે 1 લાખ રૂપિયાથી ઘટાડી દીધો છે, પરંતુ આ રકમ આપણે રોકડેથી ક્યાંય ચૂકવી નથી, ખાલી નફાની ફાળવણી છે, ચૂકવણી નથી. માટે આટલી રકમ કામગીરી પ્રવૃત્તિનો નફો ઘટાડવા છતાં રોકડેથી ચૂકવી નથી,
માટે રોકડમાં પ્રાપ્ત થયેલો કામગીરી પ્રવૃત્તિનો નફો, રોકડમાં પ્રાપ્ત થયેલો કામગીરી પ્રવૃત્તિનો નફો આપણો આટલી રકમથી વધારે હશે, માટે આ રકમ કામગીરી પ્રવૃત્તિમાં ઉમેરવામાં આવશે. એ પછી જોઈએ આપણા સ્ક્રીન પર એ પછીનું એકાઉન્ટ, જેની અંદર આપણને વિગત આપી છે મૂડી અનામત. એ પછીની વિગત આપી છે મૂડી અનામત, અને આપણે મૂડી પરત અનામતની ચર્ચા કરી. આજે હવે ચર્ચા કરીએ છીએ મૂડી અનામત ખાતાની. પરત અનામત એ પ્રેફરન્સ શેર પરત કરવા સાથે એને સંબંધ છે. આ જે વિગત છે ખાતું જુદું છે, મૂડી અનામત ખાતું, જેની શરૂઆતની બાકી આપણને આપી છે 0, આખરની બાકી આપી છે આપણને 20,000 રૂપિયા. આપણને એ પણ ખબર છે કે જે બાજુ શરૂઆતની બાકી આપી હોય એ બાજુ એ ખાતામાં થતો વધારો હોય, એની સામે એ ખાતામાં થતો ઘટાડો હોય. અને કાયમી મિલકત વેચવાથી જો કોઈ નફો થાય તો એ મૂડી નફો કહેવાય, અને એ મૂડી નફો મૂડી અનામત ખાતે જમા થાય. સામાન્ય રીતે આપણે કાયમી મિલકત વેચવાથી થયેલો નફો નનુ ખાતે જમા કરી કામગીરી નફો વધારીએ છીએ. એનાથી રિવર્સ, કાયમી મિલકત વેચવાથી ખોટ થાય તો એ મૂડી ખોટ કહેવાય, અને એ રકમ મૂડી અનામત ખાતે ઉધાર થાય. સામાન્ય રીતે આપણે આ રકમ કામગીરી પ્રવૃત્તિના નફા નુકસાન ખાતે ઉધાર કરીએ છીએ. તો એ રીતે જો આપણે વિગત અથવા એન્ટ્રી આપી હોય તો એ વિગત અહીંયા સુધારવામાં આવશે. પણ જુઓ તમારા સ્ક્રીન પર વધારાની માહિતીમાં કહ્યું છે આપણને, એક વિગત આપી છે આપણને બેલેન્સ શીટની અંદર રોકાણો, જેની શરૂઆતની બાકી આપી છે 60,000 અને આખરની બાકી આપી છે 0. અને સ્ક્રીન પર બીજી વિગત વધારાની માહિતીમાં રોકાણો વેચાણનો નફો મૂડી અનામત ખાતે લઈ ગયેલ છે. હું અહીંયા બીજું ખાતું પણ બનાવું છું, રોકાણોનું ખાતું, જેની શરૂઆતની બાકી આપી છે 60,000 રૂપિયા, આખરની બાકી 0 છે. જે બાજુ શરૂઆતની બાકી હોય એ બાજુ એ ખાતામાં થતો વધારો હોય, એની સામેની બાજુ એ ખાતામાં થતો ઘટાડો હોય. આખરની બાકી 0 થાય છે એનો અર્થ કે વધારો નથી. ઘટાડો ત્યારે થાય કે જ્યારે આપણે રોકાણોનું વેચાણ કર્યું હોય. અને આપણને બીજી માહિતીમાં કહ્યું છે કે રોકાણો વેચાણ કરવાથી, એટલે આપણે 60,000 રૂપિયાની ચોપડા કિંમતના રોકાણો વેચ્યા છે, આ ખાતું બંધ કરીએ તો તફાવતની રકમ શોધીએ ત્યારે માહિતી મળે. અને આ રોકાણો કાયમી મિલકત વેચવાથી થયેલો નફો આપણે મૂડી અનામત ખાતે જમા કર્યો છે. એટલે મૂડી અનામતની શરૂઆતની બાકી 0 છે, આખરની બાકી 20,000 છે. કોઈક કારણથી 20,000 રૂપિયાનો વધારો થયો છે, અને એ માટે એક્ઝામ્પલમાં એક માહિતી આપી છે કે રોકાણો નામની કાયમી મિલકત વેચવાથી થયેલો નફો મૂડી અનામત ખાતે જમા કર્યો છે. એનો અર્થ એ કે વર્ષ દરમિયાન 60,000 રૂપિયાની ચોપડા કિંમતના રોકાણો 20,000 રૂપિયાના નફાથી વેચ્યા છે. આમ કરવાથી આપણને 80,000 રૂપિયાની રકમ રોકડેથી પ્રાપ્ત થઈ હોય, અને રોકાણો એ કાયમી મિલકતનો ભાગ હોવાના કારણે આ 80,000 રૂપિયા રોકાણ પ્રવૃત્તિમાં રોકડની પ્રાપ્તિ તરીકે દર્શાવવામાં આવશે. અગેન આ જે 20,000 રૂપિયાનો નફો થયો છે એ આપણને સ્પષ્ટ કહ્યું છે કે એ કામગીરી પ્રવૃત્તિના નનુ ખાતે જમા કર્યો નથી, પણ એ મૂડી અનામત ખાતે જમા કર્યો છે. માટે આપણે કામગીરી પ્રવૃત્તિમાં અસર આ એક્ઝામ્પલની અંદર આપવાની જરૂર નથી. આમ કરવાથી મૂડી અનામત ખાતું પણ ટેલી થઈ જશે અને રોકાણોનું ખાતું પણ ટેલી થઈ જશે. ફરી આવી આપણા એક્ઝામ્પલની રકમ ઉપર બેલેન્સ શીટ પર. અગેન એમાં કહ્યું છે આપણને મૂડી અનામત પછી જામીનગીરી પ્રીમિયમનું ખાતું, જેની આપણે આગળ ચર્ચા કરી. એ પછી આપ્યા છે 10% ડિબેન્ચર્સ. શરૂઆતની બાકી અને આખરની બાકી 2 લાખ રૂપિયા છે, એટલે કે વર્ષ દરમિયાન નવા ડિબેન્ચર બહાર પાડ્યા નથી અથવા જૂના ડિબેન્ચર પરત કર્યા નથી, પણ આ 10% ડિબેન્ચર છે. એનો અર્થ એ કે એના ઉપર આપણે 10% લેખે વર્ષ દરમિયાન વ્યાજ રોકડેથી ચૂકવ્યું હોવું જોઈએ, કારણ કે સરવૈયાની અંદર ચૂકવવાનું બાકી ડિબેન્ચરનું વ્યાજ આપ્યું નથી. તો વર્ષ દરમિયાન 2 લાખ રૂપિયાના ડિબેન્ચર પર 10% લેખે આપણે 20,000 રૂપિયા ડિબેન્ચર પરનું વ્યાજ રોકડેથી ચૂકવ્યું હશે, અને એ વખતે વ્યાજની રકમ વ્યાજ ખાતે ઉધાર કરી આપણે કામગીરી પ્રવૃત્તિના નફા નુકસાન ખાતે આ રકમ ઉધાર કરી હશે. વ્યાજ સામાન્ય રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે આપણે નનુ ખાતે ઉધાર કરીએ છીએ, પણ આ જે ખર્ચ છે
અથવા રોકડની ચૂકવણી છે એ ડિબેન્ચર પરનું વળતર છે. આઈ રિપીટ, આ ડિબેન્ચર પરનું વળતર છે વ્યાજે, અને માટે ડિબેન્ચર એ નાણાકીય પ્રવૃત્તિનો ભાગ હોવાના કારણે આ રીતે ચૂકવેલું 20,000 રૂપિયાનું વ્યાજ નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડની જાવક તરીકે બાદ કરવામાં આવશે. નાણાકીય પ્રવૃત્તિમાંથી આ એની સાચી અસર થઈ. પણ આપણે જ્યારે આ વ્યાજ નોંધ્યું અને વાર્ષિક હિસાબો તૈયાર કર્યા ત્યારે એ વ્યાજ આપણે કામગીરી પ્રવૃત્તિના ભાગ તરીકે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા ત્યારે આ રકમ નનુ ખાતે ઉધાર કરી છે અને આપણો નફો આપણે 20,000 રૂપિયાથી ઘટાડી દીધો છે, જે ખરેખર નનુ ખાતે આપણે ઉધાર કરવાના નથી. તો નનુ ખાતે ઉધાર કર્યા પછી જેટલો નફો થયો હોય એ રકમ જો નનુ ખાતે ઉધાર કરીએ નહીં તો આપણો કામગીરી પ્રવૃત્તિનો નફો એટલા રૂપિયાથી વધશે, અને માટે આ રકમ કામગીરી પ્રવૃત્તિમાં ઉમેરવામાં આવશે. આમ બે અસર થશે. એક, નાણાકીય પ્રવૃત્તિમાંથી ચૂકવણી બતાવાશે, અને નનુ ખાતે આ રકમ ઉધાર કરવાની જરૂર ન હોય જે આપણે કરી છે, તો એ અહીંયા પત્રક માટે સુધારવા માટે કામગીરી પ્રવૃત્તિમાં એ રકમ ઉમેરવામાં આવશે, કારણ કે કામગીરી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલો રોકડમાં નફો એટલા રૂપિયાથી વધારે હશે. અગઈને પછીની વિગત આવીએ, અને સૌથી મહત્વની વિગત નફા નુકસાન ખાતાની બાકી આપી છે. નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી 80,000 છે. વર્ષ દરમિયાન થયેલા તમામ કામગીરી પ્રવૃત્તિના વ્યવહારોના અંતે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાની બધી વિગતો આપ્યા પછી આપણી પાસે વર્ષના અંતે 1,60,000 રૂપિયાના નનુ ખાતાની આખરની બાકી છે. એનો અર્થ એ કે વર્ષ દરમિયાન આપણા નનુ ખાતાની બાકીમાં 80,000 રૂપિયાનો વધારો થયો છે, અને નનુ ખાતાની બાકીમાં કે જે કામગીરી પ્રવૃત્તિનું પરિણામ છે એમાં 80,000 રૂપિયાનો વધારો થયો હોય તો આપણે એ પણ જાણીએ છીએ કે આપણે જેટલો નફો પ્રાપ્ત કર્યો હોય નનુ ખાતા ઉપરથી અથવા નાણાકીય પત્રકો ઉપરથી, એટલા નફા જેટલી રકમ અનિવાર્યપણે આપણને રોકડમાં મળે જ, સિવાય કે ઘસારા જેવા ખર્ચાઓ કે જે આપણે કદી રોકડમાં ચૂકવતા નથી. એટલે વર્ષ દરમિયાન કામગીરી પ્રવૃત્તિના ચોખ્ખા પરિણામ તરીકે નફા નુકસાન ખાતાની બાકીમાં થયેલો વધારો એ વર્ષ દરમિયાન કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડમાં પ્રાપ્ત થયેલી નેટ રકમ ગણાય, જ્યાંથી આપણે આપણા પત્રકમાં કામગીરી પ્રવૃત્તિની ગણતરીની શરૂઆત કરીશું. તો આપણા રોકડ પ્રવાહ પત્રકમાં શરૂઆતની રોકડ અને બેંક સિલકમાં આપણે પહેલી પ્રવૃત્તિ બતાવીએ છીએ કામગીરી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલો ચોખ્ખો રોકડ પ્રવાહ, જેની શરૂઆત કરીશું આપણે નનુ ખાતામાં થયેલા તફાવતથી. અહીંયા 80,000 રૂપિયાનો નફો વધ્યો છે, માટે આપણે પ્લસ લખીશું, કારણ કે નફા જેટલી રકમ રોકડમાં મળી હોય. પણ માનો કે એનાથી રિવર્સ હોય, શરૂઆતની બાકી અને કરતા આખરની બાકી ઓછી થઈ હોય, તો જેટલી ખોટ હોય અથવા નનુ ખાતાની બાકીમાં ઘટાડો હોય એટલી રકમથી રોકડની જાવક આપણે અહીંયા શરૂઆતમાં પહેલી પ્રવૃત્તિ તરીકે બાદ કરીને બતાવીશું. અગેન આવીએ આપણા બેલેન્સ શીટ પર. એ પછીની વિગત આપી છે લેણદારો અને દેવી હુંડી. લેણદારો અને દેવી હુંડી અથવા ચૂકવવાના બાકી ખર્ચાઓ એ ચાલુ દેવા ગણાય. સેમ વે જુઓ બેલેન્સ શીટની અંદર મિલકત અને લેણા બાજુ દેવાદારો, લેણી હુંડી અને સ્ટોક આ ત્રણે ત્રણ ચાલુ મિલકત છે. ચાલુ મિલકત અને ચાલુ દેવાને ધંધાની મુખ્ય અથવા કામગીરી પ્રવૃત્તિ સાથે સીધો સંબંધ છે, માટે એમાં થયેલા ફેરફાર જે કોઈ પણ હોય એની સીધી અસર કામગીરી પ્રવૃત્તિ ઉપર થાય છે. આઈ રિપીટ, દેવાદારો, લેણી હુંડી અને સ્ટોક કે જે આપણી ચાલુ મિલકતો છે એ પ્રાપ્ત કરવા માટેનું દેવું, જેને આપણે કહીએ છીએ આઈધર લેણદારો અથવા દેવી હુંડી, જેને કહીએ છીએ ચાલુ દેવું. આ ચાલુ મિલકતો અને ચાલુ દેવાના આધારે આપણે આપણી નિયમિત પ્રવૃત્તિઓ, મુખ્ય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, માટે આ મિલકતો અને દેવામાં થયેલા ફેરફારની અસર આપણે કામગીરી પ્રવૃત્તિમાં આપીશું. તો લેણદારોની અંદર વર્ષ દરમિયાન 10,000 રૂપિયાનો વધારો થયો. દેવું ત્યારે જ વધે કે જ્યારે આપણને એટલી રોકડ રકમની પ્રાપ્તિ થઈ હોય. તો 10,000 રૂપિયા લેણદારો પાસેથી પ્રાપ્ત થયા છે એમ માનીને કામગીરી પ્રવૃત્તિમાં ઉમેરીશું. પણ દેવી હુંડી કે જે બીજું ચાલુ દેવું છે એમાં રિવર્સ અસર છે. શરૂઆતની બાકી 50,000, આખરની બાકી 40,000.
એટલે વર્ષ દરમિયાન દેવું ત્યારે જ ઘટે કે જ્યારે આપણે રોકડ રકમની ચૂકવણી કરી હોય. તો એ કામગીરી પ્રવૃત્તિમાંથી દેવી ઊંડીમાં થયેલો ઘટાડો આપણે રોકડમાં ચૂકવ્યો છે એમ સમજીને આપણે બાદ કરીશું. સેમ વે આગળ ચર્ચામાં લીધી એ 3 મિલકતો. જુઓ, મિલકત અને લેણા બાજુ દેવાદારોની શરૂઆતની બાકી આપી છે 1 લાખ અને આખરની બાકી આપી છે 70,000. લેણી ઊંડી શરૂઆતની બાકી 1,90,000 અને આખરની બાકી 2,60,000. સ્ટોક એ જ રીતે 1,70,000 અને 2 લાખ. મિલકતો અથવા ચાલુ મિલકતો સમજવા માટેનું બેસ્ટ ઉદાહરણ સ્ટોક છે. શરૂઆતની બાકી 1,70,000 અને આખરની બાકી આપી છે 2 લાખ રૂપિયા. વર્ષ દરમિયાન સ્ટોકમાં અથવા ચાલુ મિલકતમાં વધારો ત્યારે થાય કે જ્યારે આપણે ચાલુ મિલકતની ખરીદી કરી હોય, અને ખરીદી કરી હોય તો એટલી રકમ આપણે રોકડેથી ચૂકવી હોય, રોકડની જાવક થઈ હોય. એટલે સ્ટોકમાં 30,000 રૂપિયાનો વધારો થયો તો એ દ્વારા કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડની જાવક બતાવીશું. એ જ રીતે લેણી હુંડીની અંદર 1,90 અને 2,60 છે, તફાવત 60-70,000 રૂપિયાનો વધારો છે. તો એ જે વધારો છે એ પણ રોકડની જાવક દર્શાવાશે. પણ એનાથી રિવર્સ દેવાદારોની બાકી શરૂઆતની 1 લાખ છે, આખરની બાકી 70,000 છે. એટલે કે 30,000 રૂપિયાની મિલકત ઘટે છે. મિલકત ઘટે ત્યારે જ કે જ્યારે આપણને એટલી રકમ રોકડમાં આવે તરીકે મળી હોય તો એટલી રકમ આપણી કામગીરી પ્રવૃત્તિમાં રોકડની અંદર આપણે ઉમેરીને બતાવીશું. આવીએ પાછા બેલેન્સ શીટ પર મૂડી અને દેવા બાજુ, અને એમાં લેણદારોને દેવી ઊંડી પછીની બાકી આપી છે આપણને બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા આપણને ચોક્કસ ખબર છે કે ખાતેદાર જો બેંકની અંદર ચાલુ ખાતું ધરાવતા હોય, આઈ રિપીટ, ખાતેદાર એકાઉન્ટ હોલ્ડર જે બેંકની અંદર ચાલુ ખાતું ધરાવે છે, એ ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની જો બેંક એમને સગવડ આપે તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. એટલે બેંક ઓવરડ્રાફ્ટ એ એવી સગવડ છે કે જે ખાતેદારને એના ચાલુ ખાતામાં પ્રોવાઈડ કરવામાં આવે છે. એનો અર્થ એ કે આ ચાલુ ખાતાની બાકી છે, બેંક ખાતાની બાકી છે, આ લોન નથી. એટલે આ બેંક ખાતાની અથવા બેંકના ચાલુ ખાતાની નેગેટિવ બાકી છે એમ ગણવામાં આવશે. અને આપણે જ્યારે પત્રકની શરૂઆત કરીએ છીએ, જેમાં શરૂઆતની બાકી આપણે બતાવીએ છીએ, જેની અંદર આપણે આગળ ચર્ચા કરી કે રોકડ અને બેંક સિલક બંને ગણવાની. તો જુઓ તમારા સ્ક્રીન ઉપર આપણા બેલેન્સ શીટની અંદર શરૂઆતની રોકડ સિલક અને બેંક સિલક આપી છે 0, પણ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ મૂડી અને દેવા બાજુ આપ્યો છે 50,000 કે જે બેંકની નેગેટિવ બેલેન્સ બતાવે છે. તો આપણે ત્યાં -50,000 થી શરૂઆત કરીશું. ક્લિયર? જો આપણને બેંક ઓવરડ્રાફ્ટની આખરની બાકી આપી હોય તો આખરની બાકી આપણે માઇનસ બતાવીશું. આ એક્ઝામ્પલની અંદર આખરની બાકી ફક્ત રોકડ અને બેંક સિલક છે જે પોઝિટિવ બેલેન્સ બતાવે છે. તો પત્રકના અંતે છેલ્લી વિગત તરીકે આખરની રોકડ અને બેંક સિલક આપણે પોઝિટિવ બેલેન્સ હોવાના કારણે, સિલક હોવાના કારણે +80,000 થી બતાવીશું. ફરી આવીએ આપણા બેલેન્સ શીટ પર. આવકવેરાની જોગવાઈ શરૂઆતની બાકી 40,000 રૂપિયા છે, આખરની બાકી 60,000 છે. બોર્ડ ઉપર જોઈએ આપણે કે આપણે આવકવેરાની જોગવાઈનું ખાતું કેવી રીતે તૈયાર કરી શકીએ છીએ અથવા એ કરવામાં આવે છે. આવકવેરાની જોગવાઈનું ખાતું જેની શરૂઆતની બાકી આપી છે, વર્ષ દરમિયાન નફામાંથી ફાળવણી કરવામાં આવે ત્યારે આ ખાતાની બાકીમાં વધારો થાય. આ રીતે જે રકમ એકત્ર થઈ હોય એમાંથી આવકવેરાની ચૂકવણી કરવામાં આવે, જે રોકડેથી કરવામાં આવે, અને પછી આપણને વર્ષના અંતે તફાવત તરીકે આખરની બાકી મળે. જુઓ, બેલેન્સ શીટની અંદર આપણને આવકવેરાની જોગવાઈની શરૂઆતની બાકી આપી છે 40,000 રૂપિયા અને આખરની બાકી આપી છે 60,000. તો શરૂઆતની બાકી લખું છું 40,000 રૂપિયા, આખરની બાકી હું લખું છું 60,000. અને આપણને વધારાની માહિતીમાં ફરી તમારા સ્ક્રીન પર જુઓ ત્રીજી માહિતી, આવકવેરાની ચૂકવણી 50,000 રૂપિયા કરેલ છે. તો ફરી જોઈએ આપણે આવકવેરાના જોગવાઈના ખાતામાં ચૂકવણી તરીકે આપણે રકમ ચૂકવી છે 50,000 રૂપિયા, અને આ 50,000 રૂપિયા રોકડેથી ચૂકવ્યા છે. નફા ઉપરની આ ચૂકવણી છે, આવકવેરો એ નફા પરની ચૂકવણી છે, અને નફો આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત કર્યો છે. માટે આવકવેરાની જે 50,000 રૂપિયાની ચૂકવણી કરી છે એ રકમ રોકડની જાવક તરીકે કામગીરી પ્રવૃત્તિમાંથી બાદ કરવામાં આવશે. અને હવે આ ખાતું આપણે ક્લોઝ કરીએ તો ચાલુ વર્ષના નફામાંથી આપણે કેટલા રૂપિયા અહીંયા ફાળવ્યા છે એની માહિતી મળશે.
ઉધાર બાજુનું ટોટલ 1,10,000 રૂપિયા છે. આમ કરવાથી જમા બાજુ તફાવત તરીકે 70,000 રૂપિયા આવે છે, જે ચાલુ વર્ષના અંતે નફામાંથી આપણે ફાળવણી કરી છે. આ રકમ આપણે આવતા વર્ષે ચૂકવવાના છીએ. એટલે નફામાંથી ફાળવણી કરી આપણે આપણો નફો 70,000 રૂપિયાથી ઘટાડી દીધો છે, પણ આ રકમ ખાલી ફાળવણી છે. આ વર્ષ દરમિયાન એની ચૂકવણી નેક્સ્ટ યર થવાની છે. એટલે આ વર્ષ દરમિયાન આપણે એની ચૂકવણી કરી ન હોવાના કારણે આપણો કામગીરી પ્રવૃત્તિનો રોકડમાં પ્રાપ્ત થયેલો નફો એટલા રૂપિયાથી વધશે. આમ બે અસર એની આપવામાં આવશે. એ પછી વિગત આપી છે આપણને અગેન બેલેન્સ શીટની અંદર. એક છે સૂચિત ડિવિડન્ડ, 20,000 રૂપિયા શરૂઆતની બાકી છે અને 30,000 રૂપિયા આખરની બાકી છે. ફરી આ જ રીતે સૂચિત ડિવિડન્ડનું ખાતું પણ તૈયાર થાય. જેની શરૂઆતની બાકી આપી છે 20,000 રૂપિયા. એમાં ચાલુ વર્ષના નફામાંથી કરેલી ફાળવણી હોય તો આ ખાતામાં વધારો થાય. આ રીતે ફાળવેલી રકમમાંથી રોકડેથી ડિવિડન્ડ શેર હોલ્ડરોને ચૂકવાયું હોય તો એ ચૂકવણી બાદ જાય અને આપણને આખરની બાકી મળે, જે આપણને આપી છે 30,000 રૂપિયા. અને જો આ સિવાય કોઈ માહિતી આપી ન હોય તો એનો અર્થ એ કે આ જે શરૂઆતની બાકી છે કે જે ગયા વર્ષના નફામાંથી કરેલી ફાળવણી છે એટલી રકમ ચાલુ વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડરોને રોકડેથી ચૂકવાઈ હોવી જોઈએ. અને આ રકમ શેર હોલ્ડરોને ચૂકવી છે, આઈધર ઇક્વિટી ઓર પ્રેફરન્સ શેર હોલ્ડરોને, તો એની અસર નાણાકીય પ્રવૃત્તિમાં રોકડની જાવક તરીકે બતાવશે. આ એક અસર. અને એકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે તફાવત તરીકે આપણને બાકી મળશે નફા નુકસાન ખાતેથી કરેલી ફાળવણી. એટલી રકમથી આપણે નફો ઘટાડી દીધો છે, પણ આ રકમ આપણે નેક્સ્ટ યર ચૂકવવાના છીએ શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે. માટે ચાલુ વર્ષના કામગીરી પ્રવૃત્તિના નફામાં અથવા એમાંથી રોકડમાં જે પ્રાપ્તિ થઈ છે એમાં એ રકમ ચૂકવી ન હોવાના કારણે એ રકમ ત્યાં ઉમેરવામાં આવશે. આ પછીની વિગતો સમયના અભાવે કેટલીક ચર્ચાઓ આપણી બાકી રહેશે. ખાસ કરીને જમીન મકાન અને ફર્નિચર અને જમીન મકાન સાથે જોડાયેલ ઘસારા ભંડોળ, આ બે વિગતો ચર્ચામાં બાકી રહી. એ ઉપરાંત એક નાની વિગતની ચર્ચા કરી લઈએ. પાઘડી કે જે શરૂઆતની બાકી 50,000 અને આખરની બાકી 40,000 આપી છે, એટલે આપણે વર્ષ દરમિયાન 10,000 રૂપિયા પાઘડીના નનુ ખાતે માંડી વાળ્યા છે. એ જ રીતે પેટન્ટ્સ શરૂઆતની બાકી 30,000 અને આખરની બાકી 25,000 આપી છે. 5,000 રૂપિયા આપણે નનુ ખાતે માંડી વાળ્યા છે. અને મિલકત અને લેણા બાજુ સૌથી છેલ્લી વિગત પ્રાથમિક ખર્ચા, જે અવાસ્તવિક મિલકત છે, જેની શરૂઆતની બાકી 50,000 અને આખરની બાકી 45,000, કે વર્ષ દરમિયાન 5,000 રૂપિયા નનુ ખાતે માંડી વાળ્યા છે. આમ પાઘડીમાં 10,000 રૂપિયા, પેટન્ટ્સમાં 5,000 અને પ્રાથમિક ખર્ચામાં 5,000 રૂપિયા આપણે નનુ ખાતે માંડી વાળ્યા છે. આપણો નફો એટલા રૂપિયાથી ઘટાડ્યો છે, પણ આ રકમ એ હવાલાની અસર છે. આટલી રકમ મિલકતમાંથી માંડી વાળી છે, આપણે રોકડેથી ચૂકવી નથી. એટલે આપણો નનુ ખાતાનો નફો આ ત્રણેય રકમથી આપણે ઘટાડી દીધો છે, પણ એટલો નફો અથવા એ રકમ આપણે રોકડમાં ચૂકવી નથી. માટે કામગીરી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલો અથવા રોકડમાં પ્રાપ્ત થયેલો નફો એટલા રૂપિયાથી વધશે. એટલે આ ત્રણ માંડી વાળેલી રકમ આપણે કામગીરી પ્રવૃત્તિમાં ઉમેરીશું. તો આ ત્રણ માંડી વાળેલ મિલકતની રકમ નનુ ખાતે આપણે બાદ કરી છે, પણ એ રોકડમાં ચૂકવી નથી. માટે કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડમાં પ્રાપ્ત થયેલો નફો આપણો એટલી રકમથી વધારે હોય, માટે ત્યાં આપણે ઉમેરીશું. સમયના અભાવે આપણે બે મુદ્દાની ચર્ચા બાકી રહી. એક ઘસારા ભંડોળની વિગત અને બીજું કાયમી મિલકત. મિત્રો, આ એક્ઝામ્પલ મોટા ભાગના વિદ્યાર્થીઓને ખૂબ અઘરો લાગે છે, પણ જો તમે થોડી પ્રેક્ટિસ કરો અને એના લોજિક અથવા એના કારણો સાથે જો એની ચર્ચા કરીને તમે એક્ઝામ્પલ સમજો અથવા આ ચેપ્ટર સમજો તો આ બહુ જ સરળ ચેપ્ટર છે. અને એની સાથે જ તમને એ પણ ખ્યાલ આવશે કે પરીક્ષાની અંદર તમારી પાસે 3 કલાક હોય છે પેપર આપવા માટે, અથવા 180 મિનિટ હોય છે, જે દરમિયાન તમારે 5 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના હોય છે. દરેક ક્વેશ્ચન માટે તમારી પાસે 36 મિનિટ્સ છે. અગેન એ પણ આપણે જાણીએ છીએ કે દરેક ક્વેશ્ચનની અંદર ઓપ્શન હોય છે, એમાંથી પાછું આપણે સિલેક્શન કરવાનું હોય. એક્ઝામ્પલ વાંચીએ ત્યારે નક્કી કરીએ કે કયું ઓપ્શન આપણે સિલેક્ટ કરવું છે. તો ઇટ મે ટેક
2 to 3 મિનિટ્સ, 2-3 મિનિટ તમારી એમાં જાય છે. પછી એક્ઝામ્પલની રકમ વાંચવા માટે 2-3 મિનિટ બીજી જાય છે એની અસરો સમજવા માટે. તો તમારી પાસે એક્ઝામ્પલ ગણવા માટે લગભગ 30 મિનિટ અવેલેબલ હોય છે. આ એક્ઝામ્પલ ગણો ત્યારે સૌથી પહેલાં પત્રક બનાવી દેવાનું. પછી સરવૈયાની અંદર જેટલા ખાતાઓ આપ્યા હોય એ બધા ખાતાઓ તૈયાર, બાકીઓવાળા ખાતા તૈયાર કરવાના. એક પછી એક અસર આપો તો આપોઆપ તમને બધી જ ખૂટતી વિગતો મળે અને એની જે તે પ્રવૃત્તિ સાથે તમે રોકડમાં અસર આપો તો તમારો એક્ઝામ્પલ બહુ સરળતાથી અને નિયત સમયમાં પૂરો થઈ શકશે. મિત્રો, અહીંયા આપણી આ સિરીઝ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર અકાઉન્ટન્સીના લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.